આજનો ટોપિક ઇન્ક્લાઇન પ્લેન પ્રોજેક્ટાઇલ. બરાબર, એટલે કે ઢાળ પર પ્રક્ષિપ્ત ગતિ. ક્લિયર? ઇન્ક્લાઇન પ્લેન પ્રોજેક્ટાઇલ એટલે કે ઢાળ પર પ્રક્ષિપ્ત ગતિ. આની અંદર ટોટલ બે કેસ છે. એક કેસ છે કે જ્યારે ઢાળ પર નીચેથી પદાર્થને ઉપર ફેંકવાનો, પ્રક્ષિપ્ત ગતિ કરાવવાનો છે. અને બીજો કેસ છે ઢાળ પર પદાર્થને ઉપરથી નીચે ફેંકવાનો. બરાબર, સૌથી પહેલા આપણે ઢાળ પર પદાર્થને નીચેથી ઉપર ફેંકવો એ પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા કરીશું. બરાબર, સૌથી પહેલા આપણે એક આકૃતિ જોઈએ. આ છે એક ઇન્ક્લાઇન પ્લેન અને માની લો કે આનો ખૂણો છે થીટા, ઢાળનો ખૂણો થીટા છે. અને આના એકદમ એન્ડ પરથી આપણે શું કરીએ છીએ, એક પદાર્થને યુ વેગથી ફેંકીએ છીએ અને જે ખૂણો છે એ આલ્ફા છે. આ આલ્ફા ખૂણો ઢાળ સાથે બનેલ ખૂણો છે. બરાબર, જમીન સાથેનો ખૂણો નથી. આ જમીન છે. ઓકે, તો જમીન પર ઢાળ છે, ઢાળનો ખૂણો થીટા છે અને એના નીચે ઉભા રહીને પદાર્થને આપણે યુ વેગથી ફેંકીએ છીએ અને એ ખૂણો બને છે આલ્ફા ઢાળ સાથે. તો આ પદાર્થ શું કરશે, આ રીતના પ્રક્ષિપ્ત ગતિ કરીને ઢાળ પર પડી જશે. ક્લિયર છે? તો યુ વેગથી ફેંકીએ છીએ તો આની અંદર આપણે રેન્જ કેલ્ક્યુલેટ કરવાની છે, ટાઈમ ઓફ ફ્લાઇટ કેલ્ક્યુલેટ કરવાનો છે. બરાબર, એચમેક્સ ની તો વાત આમાં થતી નથી, કારણ કે એચમેક્સ ની જો વાત કરવી હોય તો ઢાળ થી કેટલી મહત્તમ ઊંચાઈ પર જશે એ ગણી શકાય. એટલે કે આ ઊંચાઈ, માત્ર ખ્યાલ આવ્યો? આ ઊંચાઈ પછી અહીંયાથી લઈને આ અંતર થઈ જશે રેન્જ. બરાબર, અને આ એ બિંદુથી બી બિંદુ પર પહોંચવા માટે એને કંઈક ટાઈમ લાગશે, એ થશે ટાઈમ ઓફ ફ્લાઇટ. ક્લિયર? અવાજ આવે છે મારો બધાને? હા સર. હા સર. તો હવે સૌથી પહેલા એક કામ કરીએ. હું શું કરું છું, યુ ના બે ઘટક પાડી દઉં છું. બરાબર, જેટલી પણ વસ્તુ છે બધી આપણે આમાં દર્શાવવાની છે, ધ્યાનથી જોજો. યુ ના બે ઘટક પહેલા તો પાડીએ. એક થશે આ ઘટક જે થશે યુ cos આલ્ફા. બરાબર, અને એક થશે આ રીતના જે થશે યુ sin આલ્ફા. બરાબર, હવે હું શું કરું છું, એક્સ વાય જે અક્ષ છે એને થોડીક ટ્રાન્સફોર્મ કરું છું. બરાબર, એને થોડીક રોટેટ કરી દઉં. તો અહીંયા જે આ અક્ષ છે ઢાળ વાળી, આને હું માની લો એક્સ અક્ષ નામ આપું છું. બરાબર, અને આ જે અક્ષ છે આને આપણે નામ આપીએ છીએ વાય અક્ષ. ક્લિયર? તો વાય અક્ષ તરફ એક ઘટક આવ્યો યુ નો યુ sin આલ્ફા અને એક્સ અક્ષ તરફ એક ઘટક આવ્યો યુ નો યુ cos આલ્ફા. બરાબર છે? તો આ પદાર્થનું જે એક્ચ્યુઅલ ગતિપથ છે એ કંઈક આ રીતનો છે. તો કોઈ પણ બિંદુએ તમે ચેક કરો તો પૃથ્વીને કારણે ગુરુત્વ પ્રવેગ તો લાગતો જ હોય. તો માની લો આ બિંદુએ પદાર્થ હોય તો આ બિંદુએ શું લાગતો હશે, એક જી લાગતો હશે. સેમ આ બિંદુએ પણ એક જી લાગતો હશે નીચે, આ બિંદુએ પણ જી લાગતો હશે. દરેક બિંદુએ ગુરુત્વ પ્રવેગ લાગે છે. બરાબર, તો એ જી ને હું શું કરું છું, અહીંયા ઢાળ પર દર્શાવું છું. ધ્યાનથી સમજો. અહીંયા આપણે આ રીતના એક જી દર્શાવીએ છીએ કારણ કે એક સદિશને આપણે શિફ્ટ કરી શકીએ. તો આ જી ના પણ બે ઘટક થઈ જશે. હવે જી ના બે ઘટક કઈ રીતના થશે, તો જી નો એક ઘટક આવશે, આ થીટા ખૂણો છે તો એક આ ઘટક આવશે, આ પણ થીટા થઈ જશે. કેમ? આ થીટા છે તો અહીંયા 90, તો આ બની જશે 90 માઈનસ થીટા, તો આ થઈ જશે થીટા. તો જી નો એક ઘટક અહીંયા આવશે જી cos થીટા અને એક ઘટક ઋણ x તરફ આવશે જે થશે, અહીંયા લખી દઈએ જી sin થીટા. બરાબર, તો હવે આ બધી જ વસ્તુને આપણે એક નોર્મલ આકૃતિમાં ડ્રો કરવા માંગીએ છીએ, નોર્મલ x y x માં. તો આ x છે ને y છે. બરાબર, હવે હું શું કરીશ, આમાં ઢાળ નથી બતાવતો. ક્લિયર? અત્યારે હું ખાલી પદાર્થનો એક્ચ્યુઅલ ગતિપથ જ દર્શાવું છું. તો પદાર્થ આ રીતના ગતિ કરે છે. બરાબર છે, એને આપણે યુ વેગથી ફેંકેલો છે. આ ખૂણો આલ્ફા છે. અહીંયા ઘટક આવશે તેજસ. કોઈ ડાઉટ છે તને?
તો જો u ના બે ઘટક, એક u cos alpha અને એક u sin alpha, બરાબર. હવે અહીંયા g ના પણ બે ઘટક છે, ધ્યાનથી સમજો. એક ઘટક છે ઋણ y માં, તો એ આવશે નીચે. આ ઘટક છે g cos theta, ક્લિયર. અને એક ઘટક છે ઋણ x માં, એ આ તરફ છે, જે થશે g sin theta, બરાબર. તો અહીંયા x માં પણ એક પ્રવેગ છે, ધ્યાનથી જોજો. આ એક વસ્તુ આગળના પ્રક્ષેપની ગતિ કરતા અલગ છે. આ કેસમાં x અક્ષમાં પણ એક પ્રવેગ છે, જ્યારે આગળના જેટલા પણ કેસ હતા એમાં x અક્ષમાં કોઈ પણ પ્રવેગ હતો નહીં. તો એક વસ્તુ તો આપણે ખાસ ધ્યાન રાખીશું કે હવે x વાળા જેટલા પણ આની મોશન છે, x ની ગતિ છે, એમાં આપણે x માં પણ એક પ્રવેગ કાઉન્ટ કરવો પડશે. ખ્યાલ આવ્યો? તો હવે હું શું કરું છું, આને બે 1D માં અલગ કરીશ. તો આની y વાળી જે ગતિ છે અને x વાળી જે ગતિ છે એને આપણે દર્શાવી. તો આની x વાળી જે ગતિ છે એને કેવી રીતે દર્શાવી શકાય? x અક્ષની ગતિ, x અક્ષમાં એ શું કરે છે? u cos alpha થી સીધો ગતિ કરે છે અને માની લો કે અહીંયા સુધી ગતિ કરે છે. તો આ થઈ ગઈ આની રેન્જ, બરાબર. અને અહીંયા આ ગતિ દરમિયાન પાછળની તરફ એક પ્રવેગ છે જે છે g sin theta. આ પ્રવેગ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનો છે. હવે ડાયરેક્ટ સૂત્ર લાગશે નહીં. x અક્ષમાં પ્લસ y અક્ષ ની ગતિ જો ધ્યાનમાં લઈએ તો y અક્ષમાં પદાર્થ શું કરે છે? y અક્ષમાં પદાર્થ ને આપણે u sin alpha થી ઉપર ફેંકેલો છે અને પદાર્થ અમુક ઊંચાઈ સુધી જશે અને પછી પાછો નીચે આવી જશે, બરાબર. તો આ ગતિ y અક્ષ ની ગતિ છે જેમાં આપણે u sin alpha થી પદાર્થને ઉપર ફેંકીએ છીએ, ક્લિયર. તો y અક્ષમાં પદાર્થને ઉપર જઈને પાછો નીચે આવવા જેટલો ટાઈમ લાગશે એટલો જ ટાઈમ x અક્ષમાં પદાર્થને માની લો a થી b બિંદુ સુધી ગતિ કરવા માટે લાગશે અને એટલો ટાઈમ એક્ચ્યુઅલ પ્રોજેક્ટાઇલને પણ a બિંદુથી b બિંદુ પર પહોંચવામાં લાગશે, ક્લિયર છે. હવે મારે સૌથી પહેલા ટાઈમ ઓફ ફ્લાઇટ જાણવું છે, બરાબર. ટાઈમ ઓફ ફ્લાઇટ. તો ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે કે ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય શોધવા માટે આપણે y અક્ષની ગતિને ધ્યાનમાં લઈશું. તો y અક્ષની ગતિમાં ટોટલ ટાઈમ, તો આ તો એક 1D ગતિ છે, બરાબર. હવે 1D મોશનમાં આપણે ભણી ગયા હતા કે પદાર્થને આપણે નીચેથી ઉપર ફેંકીએ છીએ ત્યારે ટાઈમ આવે છે 2u/g. પણ આ ટાઈમ 1D ગતિનો ટાઈમ હતો. અહીંયા પ્રવેગ પર આપણે ચર્ચા લેવાનો છે. ત્યારે જે પ્રવેગ હતો એ g હતો. અહીંયા જે પ્રવેગ છે એ y અક્ષમાં કેટલો છે? g cos theta છે, g નથી ખાલી, બરાબર. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે y અક્ષમાં જે પ્રવેગ છે એ છે નીચેની તરફ, જે છે g cos theta, અને અહીંયા છે પાછળની તરફ g sin theta, બરાબર. તો y અક્ષની ગતિમાં જો આપણે બીજું સમીકરણ લગાવીએ, બીજું સમીકરણ s બરાબર ut પ્લસ હાફ at², ક્લિયર. તો અહીંયા s એટલે કે પદાર્થનું સ્થાનાંતર. તો y અક્ષમાં સ્થાનાંતર કેટલું છે? અહીંયાથી શરૂ કરે a બિંદુથી અને માની લો અહીંયા b બિંદુ પર આવે તો સ્થાનાંતર 0 છે. is equals to u ની જગ્યાએ શું લખાશે? u sin alpha into t plus half a એટલે કે પ્રવેગ જે નીચે છે કેટલો? g cos theta. તો a ની જગ્યાએ લખાશે minus g cos theta into t², ક્લિયર. તો અહીંયાથી આપણે એક t ને કોમન લઈ લઈએ અને 0 માં જવા દઈએ તો 0 બરાબર u sin alpha minus half g cos theta into t આટલું વધશે, ક્લિયર. હવે આ માઈનસ વાળું પદ સામે લઈ લઈએ તો હાફ g cos theta into t બરાબર u sin alpha આવશે અને ટાઈમ લાવવું છે તો 2 સામે જતું રહેશે અને g cos theta નીચે, તો 2u sin alpha upon g cos theta. આ સૂત્ર આવી ગયું. આ સૂત્ર શોર્ટમાં આપણે કેવી રીતે યાદ રાખીશું? ધ્યાનથી સમજો. તો u sin alpha શું છે? y નો પ્રારંભિક વેગ છે. g cos theta શું છે? y માં પ્રવેગ છે, બરાબર. તો એને આપણે લખી શકીએ ay. તો શોર્ટમાં જેને યાદ રાખવું હોય તો થઈ જશે t બરાબર 2uy upon ay. છે સૂત્ર એ જ 2u/g વાળું, પણ અહીંયા g ની જગ્યાએ શું આવશે? ay આવશે. y દિશાનો પ્રવેગ લેવાનો છે અને u ની જગ્યાએ uy આવશે, બરાબર. અને uy કેટલો છે? u sin alpha. ay કેટલો છે? g cos theta. તો આવી ગયો કુલ ઉડ્ડયન સમય. સૂત્ર
નો ટાઈપ એના જેવું જ છે, પણ ખાલી થોડોક ડેટા બદલાય છે. 2uy/ay, જ્યાં uy ની જગ્યાએ u sin alpha અને ay ની જગ્યાએ g cos theta આવશે. ક્લિયર? હવે મારે રેન્જ શોધવી હોય તો રેન્જ ક્યાંથી ક્યાં છે? રેન્જ a થી લઈને b, એટલે કે આટલી આની રેન્જ થઈ જશે. અને રેન્જ જાણવી હોય તો મારે x અક્ષની ગતિને પૂછવું પડે. તો x અક્ષની ગતિમાં હવે પાછળની તરફ એક પ્રવેગ પણ હાજર છે, તો ડાયરેક્ટ હું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય લગાવી શકું નહીં. તો હવે મારે ફરીથી સેમ ટુ સેમ આ સૂત્ર વાપરવું પડશે. s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર. તો રેન્જ r બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર સૂત્ર વાપરીએ તો u x માં કેટલો છે? u cos આલ્ફા, તો અહીંયા લખાશે u cos આલ્ફા ઇન્ટુ t પ્લસ હાફ a ની જગ્યાએ પાછળની તરફ પ્રવેગ છે, એટલે કે માઇનસ g sin થીટા ઇન્ટુ t સ્ક્વેર. અને અહીંયાથી આ t ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈશું. ક્લિયર? તો બધી જ કિંમતો મૂકવાથી આપણને રેન્જ, માની લો મીટરમાં ડેટા આપેલો હોય તો રેન્જનું સૂત્ર મળી જશે. મતલબ એક t ની કિંમત પહેલા આપણે સોલ્વ કરીને આમાં મૂકવી પડશે. અને આલ્ફા ખૂણો આપેલો હોય, u પ્રારંભિક પ્રવેગ આપેલો હોય, થીટા ઢાળનો ખૂણો આપેલો હોય, તો અહીંયાથી સિમ્પલી આપણને શું મળી જાય? રેન્જ મળી જાય. ક્લિયર? તો ટાઈમ આવી ગયો 2uy/ay અને રેન્જ આ સૂત્ર પરથી મેળવીશું. કોઈ પણ સૂત્ર આપણે યાદ નથી રાખવાનું. દરેક વખતે હું શું કરું છું? ત્રણ જ સમીકરણ વાપરું છું. જો s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર, બીજું v બરાબર u પ્લસ at વાપરી શકાય, અને v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. આ ત્રણ સમીકરણ પરથી બધી જ વસ્તુ મળી જાય. ખાલી કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. બરાબર છે? તો આનું જો આપણે ગતિનું સમીકરણ મેળવવું હોય તો એક વખત એવું આવશે. આ એક પ્રકારનું ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ જેવી જ ગતિ છે, પણ ફરક એટલો છે કે x માં પણ એક પ્રવેગ ઇન્ક્લુડ થઈ જાય, જે છે g sin થીટા. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે શું કરીશું? કોઈ પણ t સમયે x યામ લખીશું, કોઈ પણ t સમયે h t સમયે y યામ લખીશું, અને t ને એલિમિનેટ કરીને x y માં એક સંબંધ મેળવી લઈશું, જેથી આપણને આ જે ઢાળ પરની પ્રક્ષિપ્ત ગતિ છે એનું આપણને એક ગતિપથનું સમીકરણ મળી જશે, એટલે કે ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી. ક્લિયર? તો આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી લો. નીચેથી આપણે ઉપર ફેંકીએ છીએ પદાર્થને ઢાળ પર, તો ટાઈમ ઓફ ફ્લાઇટ અને રેન્જ આ બે મેઇન વસ્તુ પૂછાય છે. અને કોઈ પણ ટી સમયે યામ પૂછે તો પણ સમીકરણ તો આ જ લગાવવાનું, s વાળું. બરાબર? y અક્ષ ની y યામ શોધવું હોય તો y અક્ષ ની ગતિ માટે લગાવવાનું, અને x યામ શોધવું હોય તો x અક્ષ ની ગતિ માટે લગાવવાનું. ક્લિયર? આમાં કોઈ તકલીફ? સર આમાં ઊંચાઈ પૂછે તો? ઊંચાઈ પૂછે તો આ જે હાઈટ છે ને, આ હાઈટ ઢાળથી આપણે ઊંચાઈ શોધી શકીએ. બરાબર? જમીનથી ઊંચાઈ શોધી શકાય. ઢાળથી ઊંચાઈ આપણે આમાં શોધી શકીએ. એના માટે મારે શું કરવું પડશે? y અક્ષની ગતિને ધ્યાનમાં લેવી પડશે. તો આ જે હાઈટ છે ને, આ જ હાઈટ છે h max ઢાળથી. ક્લિયર? ઢાળથી જે મહત્તમ ઊંચાઈ છે એ y અક્ષની ગતિની જે ઊંચાઈ છે એટલી જ આવશે. તો આના માટે મારે શું કરવું પડશે? અહીંયાથી a થી લઈને માની લે આ પોઈન્ટ કેટલો છે, આ પોઈન્ટને મારે c બિંદુ નામ આપી દઈએ. તો a થી c સુધીની ગતિનું જ વર્ણન કરવાનું. તો a થી c માં મારે સમીકરણ લગાવી દેવાનું. કયું? v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. એમાં ફાઇનલ વેગ 0, એકદમ ટોચ પર વેગ કેટલો થઈ જાય? y માં 0 થઈ જાય. ફાઇનલ 0, પ્રારંભિક કેટલો છે? u sin આલ્ફા, અને a ની જગ્યાએ શું લખીશું? માઇનસ g cos થીટા, અને s ની જગ્યાએ h max. તો અહીંયાથી આપણે h max ને કરતા બનાવી દેવાનું. ખ્યાલ આવ્યો? હા સર. ખાલી કયું વર્ણન ધ્યાનમાં લેવાનું? a થી c સુધીનું. a બિંદુથી c સુધી જવાનું છે, કારણ કે h max શોધવું છે ને. તો ત્રીજું સમીકરણ લગાવી દેવાનું, v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. તો ઢાળથી આપણને પદાર્થ કેટલી ઊંચાઈ પર જશે એ મળી જશે, એટલે કે આ ઊંચાઈ. નોર્મલ ડાયાગ્રામમાં જોઈએ તો આ ઊંચાઈ છે. ક્લિયર? કોઈ તકલીફ? ડાઉટ છે કોઈને આ ટોપિકમાં? ના સર. તો આના ઉપર સવાલ પૂછાઈ શકે. જો નોર્મલ પ્રોજેક્ટાઇલ પર સવાલ ન પૂછવો હોય અને થોડો કોમ્પ્લિકેટ કરવો હોય તો ઢાળ પર પ્રક્ષિપ્ત ગતિમાં સવાલ પૂછાઈ શકે. પ્રક્ષિપ્ત ગતિમાં જો પૂછવો હોય તો ઢાળ પર પ્રક્ષિપ્ત ગતિ પર સવાલ આવવાની સંભાવના વધારે છે. તો આ પહેલો કેસ છે. ઢાળ પર નીચેથી પદાર્થને ઉપર ફેંકીએ છીએ.
હવે એ જ વસ્તુ આપણે શું કરવાની, ઢાળ પર ઉપરથી ક્યાં ફેંકવાનું, નીચે ફેંકવાનું. ક્લિયર? આ બધી જ વસ્તુ હું પૂછી નાખું અને ફરીથી આપણે એક આકૃતિ દોરીએ. માની લો આ છે જમીન અને આ છે એનો ઢાળ. આ ઢાળ છે અને અહીંયા જમીન છે અને ઢાળનો ખૂણો ફરીથી આપણે શું લઈએ છીએ, થીટા. હવે પદાર્થને આપણે ઉપરથી ફેંકવાનો છે. માની લો અહીંયા એક પદાર્થ છે, એને હું શું કરું છું, યુ વેગથી ફેંકું છું અને આ જે ખૂણો બને છે એ આલ્ફા છે ઢાળ સાથે. તો આ પદાર્થ શું કરશે, પ્રક્ષેપની ગતિ કરતો કરતો જમીન પર પડી જશે, એટલે કે ઢાળ પર પડી જશે આ રીતના. બરાબર? તો અહીંયા આપણે શું કરીશું, ફરીથી x અને y અક્ષ ટ્રાન્સફોર્મ કરીશું. આ જે અક્ષ છે આ અક્ષને આપણે x અક્ષ કહીએ છીએ અને આ જે અક્ષ છે આને આપણે y અક્ષ કહીએ છીએ. ક્લિયર? આ x છે અને આ y છે. તો u નો એક ઘટક આવશે x તરફ, u cos આલ્ફા, અને u નો બીજો ઘટક આવશે y તરફ, જે થશે u sin આલ્ફા. સેમ g ના પણ બે ઘટક થશે. અહીંયા માની લો ઢાળ પર આપણે g દર્શાવીએ તો g નો એક ઘટક આવશે g, આ થીટા છે તો આ થીટા પર, આ ખૂણો પર થીટા થશે તો આ થશે g cos થીટા, અને એક આવશે આ તરફ જે થશે g sin થીટા. ક્લિયર? તો આ બધી વસ્તુને આપણે નોર્મલ ડાયાગ્રામમાં દોરી દઈએ તો એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન થઈ જશે. પદાર્થને આપણે અહીંયાથી આમ ફેંકીએ છીએ એટલે આ આપણા માટે x છે અને આપણા માટે y છે. આ માઈનસ x છે અને આ માઈનસ y છે. પદાર્થને આપણે અહીંયાથી ફેંકીએ છીએ આ રીતના. બરાબર? આ રીતના પદાર્થ પ્રક્ષેપની ગતિ કરતો કરતો અહીંયા પડી જશે અને કેટલા વેગથી ફેંકીએ છીએ, u વેગથી. તો આ ખૂણો આલ્ફા છે તો એક ઘટક આવશે u sin આલ્ફા, એક ઘટક આવશે આ તરફ u cos આલ્ફા. ક્લિયર? g ના ઘટક, g નો એક છે નીચે અને એક છે x તરફ. બરાબર? તો એક આવશે નીચે તરફ જે થશે g cos થીટા અને એક આવશે આ દિશામાં જ જે છે g sin થીટા. તો તમે એક વસ્તુ નોટિસ કરો અહીંયા કે x અક્ષની ગતિમાં વેગ અને પ્રવેગ બંનેની દિશા સેમ જ છે. આ ફરક છે આગળના કેસમાં અને આ કેસમાં. આગળના કેસમાં x અક્ષની ગતિમાં વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હતા તો એક ટાઈમ પર વેગ 0 થઈ શકે x અક્ષમાં, જ્યારે અહીંયા x અક્ષની ગતિમાં જે દિશામાં વેગ છે એ જ દિશામાં પ્રવેગ છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા શું થશે, વેગમાં વધારો થશે. આગળ આપણી મંડીમાં ચર્ચા થઈ હતી કે વેગ અને પ્રવેગ જો સેમ દિશામાં હોય તો વેગમાં વધારો થાય. તો u cos આલ્ફા અને g sin થીટા એક જ દિશામાં છે, x અક્ષ તરફ છે, ધન x તરફ. તો વેગમાં કન્ટિન્યુઅસ વધારો થતો જશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે x અને y અક્ષની ગતિ ધ્યાનમાં લઈએ તો x અક્ષમાં પદાર્થ શું કરે છે, સીધે સીધી ગતિ કરે છે. કેટલો ઇનિશિયલ વેગ છે, u cos આલ્ફા, અને પ્રવેગ પણ આ તરફ જ છે જે છે g sin થીટા. તો આ સીધે સીધી ગતિ કરશે અમુક અંતર સુધી. બરાબર? અને માની લો a થી b સુધી ગતિ કરે છે તો અહીંયાથી લઈને આ અંતર રેન્જ થઈ જશે. ક્લિયર? તો રેન્જ શોધવા માટે આપણે x અક્ષની ગતિ ધ્યાનમાં લઈશું પ્લસ y અક્ષની ગતિમાં પદાર્થ શું કરે છે, y અક્ષમાં પદાર્થને આપણે ઉપર ફેંકેલો છે. કેટલા ઇનિશિયલ વેગથી, u sin આલ્ફા. તો આ પદાર્થ ઉપર જશે અમુક હાઈટ સુધી, મેક્સિમમ હાઈટ સુધી, અને પછી નીચે આવી જશે. અને આ કેસમાં એક પ્રવેગ છે જે નીચે છે g cos થીટા. ક્લિયર? તો આની અંદર જો મારે ટાઈમ ઓફ ફ્લાઇટ શોધવું હોય તો ટાઈમ શોધવા માટે હંમેશા પ્રોજેક્ટાઇલમાં y અક્ષની ગતિને ધ્યાનમાં લેવાની. ક્લિયર? તો s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર સૂત્ર લગાવીએ તો આ a બિંદુ અને b બિંદુ, a થી જઈ b પર આવે તો સરાંતર 0 થશે. u ઇનિશિયલ કેટલું છે, u sin આલ્ફા, ટાઈમ આપણે શોધવાનો છે, પ્લસ હાફ a ની જગ્યાએ માઈનસ g cos થીટા ઇન્ટુ t સ્ક્વેર. t કોમન લઈ લો તો 0 બરાબર u sin આલ્ફા માઈનસ હાફ g cos થીટા ઇન્ટુ t. ટાઈમ શોધવો છે તો આ પદને સામે લઈ લો તો g cos થીટા ઇન્ટુ t બરાબર u sin આલ્ફા. તો અહીંયાથી t કેટલો આવશે, સોરી 2 પણ જશે, હાફ g cos થીટા ઇન્ટુ 2 તો 2 મલ્ટીપ્લાયમાં જશે 2u sin આલ્ફા અપોન g cos થીટા. જો સેમ ટુ સેમ સમીકરણ આવી ગયું. હમણાં આપણે જે સમીકરણ તારવણી કરી સેમ ટુ સેમ સમીકરણ, એટલે કે 2uy અપોન ay. સેમ ટુ સેમ સમીકરણ. તો ઢાળ પરથી પદાર્થને નીચેથી ઉપર ફેંકો કે ઉપરથી નીચે ફેંકો, ટાઈમ ઓફ ફ્લાઇટ નું સૂત્ર તો એક જ આવે, 2uy by ay. ક્લિયર?
રેન્જ ગણતરી કરીએ તો રેન્જમાં થોડો ફરક આવશે કારણ કે આગળના કેસમાં પ્રવેગ અને વેગ અલગ અલગ દિશામાં હતા. રેન્જ શોધવા માટે આપણે x અક્ષની ગતિ ધ્યાનમાં લઈએ તો રેન્જ બરાબર ut + half a t². તો u કેટલો છે u cos alpha * t પ્લસ હાફ a ની જગ્યાએ g sin theta પ્લસ જ આવશે ઇન્ટુ t². ક્લિયર? અને અહીંયાથી t ની કિંમત આપણે આમાં મૂકી દઈએ આપણને રેન્જ મળી જશે. એકદમ સિમ્પલ. અને સેમ વસ્તુ જો આપણે હાઈટ શોધવી હોય મેક્સિમમ હાઈટ ઢાળથી મળશે તો આ hmax શોધવા માટે આપણે y અક્ષની ગતિ ધ્યાનમાં લેવાની અને નીચેથી ખાલી ઉપરની ગતિ ધ્યાનમાં લેવાની. માની લો આ બિંદુ કેટલું છે c, તો મેક્સિમમ હાઈટ કેટલી થઈ? આ હાઈટ મેક્સિમમ થઈ, બરાબર છે? તો a થી લઈને c માં હું શું કરીશ? a થી c માં કઈ અક્ષની ગતિ છે? y અક્ષની ગતિમાં a થી લઈને c માં v² - u² બરાબર 2as સમીકરણ લગાવી દઈશ. તો v ફાઇનલ વેગ કેટલો થઈ જાય y માં 0 મહત્તમ ઊંચાઈ પર, u ની જગ્યાએ u sin alpha, a ની જગ્યાએ ખાસ ધ્યાન રાખજો g નહીં લગાવવાનું, a ની જગ્યાએ છે -g cos θ અને s ની જગ્યાએ hmax. અહીંયાથી આપણને hmax પણ મળી જશે. તો કોઈ સમીકરણ યાદ રાખવાની જરૂર નથી, ખાલી આકૃતિ દોરતા આવડવી જોઈએ અને કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. સમીકરણ મેઇન લગાવતા આવડવું જોઈએ. ત્રણ સમીકરણનો ઉપયોગ કરતા જેને સારી રીતે આવડે છે એ 1D અને 2D માં એક પણ સવાલ ખોટો કરીને આવશે નહીં. 4 માર્ક્સ એકદમ બેઠા મળી જાય જો સવાલ આવે તો 1D અને 2D માં. કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. મેઇન ત્રણ સમીકરણ પર આખું ચેપ્ટર ચાલે છે, 1D અને 2D બંને મેઇન ત્રણ સમીકરણ. ખ્યાલ આવ્યો? તો આ ટોપિકમાં કોઈને કોઈ તકલીફ છે? નહીં. ઢાળ પર પદાર્થને ઉપરથી ક્યાં ફેંકીએ છીએ? નીચે. ક્લિયર? ઉપરથી નીચે ફેંકીએ છીએ તો ત્યારે આ બધી કન્ડિશન લાગુ પડશે. ટાઈમ સેમ આવી ગયો, ટાઈમ સેમ છે. નીચેથી ઉપર ફેંકો કે ઉપરથી નીચે ફેંકો, ટાઈમમાં કોઈ ફરક પડશે નહીં. ક્લિયર? કોઈ તકલીફ આ ટોપિકમાં? નહીં. ના સર. પાક્કું ને? હા. ઓકે. તો એક લાસ્ટ ટોપિક આમાં બચે છે જેની ચર્ચા કરી લઈએ એટલે ચેપ્ટર પૂરું થાય. રિલેટિવ મોશન. પહેલા તો એક સવાલનો જવાબ આપો કે રિલેટિવ મોશન એટલે કે સાપેક્ષ ગતિ સવાલને સોલ્વ કરવાની જે રીત છે એ ઈઝી છે કે હાર્ડ છે? સાપેક્ષ ગતિથી સોલ્યુશન ઈઝી થાય કે હાર્ડ થાય? ઇઝી. સાપેક્ષ ગતિથી સોલ્યુશન ઈઝી થાય. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે આમાં ફ્રેમ ઓફ રેફરન્સનો કન્સેપ્ટ ધ્યાનમાં લેવાનો છે. ફ્રેમ ઓફ રેફરન્સ એટલે કે નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ બદલી નાખો એટલે જે પ્રાચલો છે એ પણ બદલાઈ જશે. ખ્યાલ આવ્યો? અને એક વસ્તુ પર બેસીને આપણે બીજાની ગતિનું અવલોકન કરીએ ત્યારે આપણે રિલેટિવ મોશનને ધ્યાનમાં લેવાનું છે. તો આમાં મેઇન જે ટોપિક છે એના પર હું ચર્ચા કરું. એક છે રિવર બોટ પ્રોબ્લેમ એટલે કે નદી અને બોટના સવાલો. બીજું છે રેન મેન પ્રોબ્લેમ એટલે કે વરસાદ અને માણસના સવાલો. ખ્યાલ આવ્યો? ત્રીજું આવે મિનિમમ ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ અથવા તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. બંને એક જ વસ્તુ છે. મિનિમમ ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ મતલબ બે પદાર્થ ગતિ કરતા હોય તો એની ગતિ દરમિયાન મિનિમમ બંને વચ્ચે અંતર આવે તો એ કયો ટાઈમે આવશે, કયા ટાઈમે બંને વચ્ચેનું અંતર મિનિમમ થશે એ શોધવાના સવાલો આવે. ખ્યાલ આવ્યો? અને ચોથું આવે મેન રિવર પ્રોબ્લેમ. હેલો, મેન રિવર અને રિવર બોટ આ બે એક જ ટાઈપ છે. રિવર બોટમાં નદી અને બોટ છે, મેન રિવરમાં નદી અને માણસ છે. તો માણસ આમાં તરતો છે ત્યારે આમાં બોટ ગતિ કરતી હશે નદીની અંદર. તો રિવર બોટ પ્રોબ્લેમમાં આપણે શું કરીએ? વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર ફાઇન્ડ કરીએ. તો તમને એક સૂત્ર તો ખબર જ હશે, VAB બરાબર VA - VB થાય. VAB બરાબર VA - VB. VAB ને આપણે શું વાંચીશું? VAB ને કહેવાય કે વેલોસિટી ઓફ બોટ with respect to A. velocity of B with respect to A. B ની સાપેક્ષમાં A નો વેગ. ગુજરાતીમાં કહીએ તો B ની સાપેક્ષમાં A નો વેગ. ક્લિયર?
અને એ જ વસ્તુ જો v ba કરી દઈએ તો a ની સાપેક્ષમાં b નો વેગ. તો vbr એટલે કે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર, એટલે કે નદીની સાપેક્ષમાં બોટનો વેગ. તો આ લખાશે vb vr. હવે જેને સદિશ ચેપ્ટર આવડે છે એ આ સવાલને એકદમ ઈઝીલી સોલ્વ કરી દેશે. તમે ધ્યાનથી જુઓ, વેલોસિટી એક સદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ છે, તો બે વસ્તુ જોડાયેલી હોય, એક તો મૂલ્ય અને એક ડાયરેક્શન, મેગ્નીટ્યુડ અને ડાયરેક્શન દિશા. સેમ આ છે બોટનો વેગ, તો એમાં પણ મૂલ્ય અને દિશા આવશે, અને આ છે નદીનો વેગ, એમાં પણ મૂલ્ય અને દિશા આવશે. તો ટોટલ 6 વેરિયેબલ છે. ધ્યાનથી સમજો કેટલા વેરિયેબલ છે? 6. આમાંથી કોઈ પણ 4 આપેલા હોય, કોઈ પણ 2 શોધવાના હોય. 4 વેરિયેબલ આપેલા હશે, બરાબર, અને 2 વેરિયેબલ આપણે ફાઇન્ડ કરવાના થશે. હવે તમને સવાલ વાંચીને ખબર પડવી જોઈએ કે જે 4 ચલ છે જે આપેલા છે એ સવાલમાં કેવી રીતના શોધવા. કયા કયા 4 ચલ આપેલા છે? જો વેગ જે br છે, વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર, એમાં એનું મૂલ્ય છે અને એની દિશા છે. બોટનો જે વેગ છે એમાં એનું મૂલ્ય અને દિશા છે. રિવરનો જે વેગ છે એમાં પણ એનું મૂલ્ય અને દિશા છે. ટોટલ 6 વસ્તુમાંથી 4 વસ્તુ સવાલમાં આપેલી હશે, અને જે સવાલ છે એ લાંબો સવાલ આવે, બરાબર. તો એમાં આપણને ક્લિયરલી કીધેલું ન હોય કે બોટનો વેગ આટલો છે કે નદીનો વેગ આટલો છે, એ થોડી કોમ્પ્લિકેટેડ ભાષામાં લખેલું હોય, તો આપણે ઓળખવું પડે કે આ 6 માંથી કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે. તો 4 વસ્તુ આપેલી હોય, 2 વેરિયેબલ આપણે શોધવાના થાય. ત્યારે સેમ રેઇનમેન પ્રોબ્લેમમાં આપણે શું કરીએ? વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેન ફાઇન્ડ કરીએ છીએ, એટલે કે માણસની સાપેક્ષમાં વરસાદનો વેગ. તો vr vm થઈ જશે. તો સેમ આમાં પણ જો આનું મૂલ્ય અને દિશા, રેઇનનું મૂલ્ય અને દિશા, અને માણસના દોડવાનું જે વેગ છે એનું મૂલ્ય અને દિશા. તો આમાં પણ ટોટલ 6 વેરિયેબલ છે. સેમ કન્ડિશન, 4 વેરિયેબલ આપેલા હોય, 2 વેરિયેબલ આપણે ફાઇન્ડ કરવાના હોય. મેન રિવરની જો વાત કરીએ તો આમાં માણસ તરે છે, તો સેમ વસ્તુ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર, તો આ થઈ જશે વેલોસિટી ઓફ મેન માઇનસ વેલોસિટી ઓફ રિવર. ક્લિયર? તો આ જે વસ્તુ છે આની અંદર એનું મૂલ્ય અને એની દિશા હશે, માણસના વેગમાં એનું મૂલ્ય અને દિશા હશે, અને નદીના વેગમાં એનું મૂલ્ય અને દિશા હશે. તો ફરીથી 6 વેરિયેબલ આવી ગયા. કોઈ પણ 4 આપેલા હોય, 2 આપણે શોધવાનું. તો આની અંદર સદિશ ચેપ્ટર બહુ જ કામનું છે. સદિશ ચેપ્ટર જેને એકદમ આવડે છે, સદિશના ઘટક કરતા, એક સદિશના ઘટક કરતા આવડવા જોઈએ. સદિશનો સરવાળો અને સદિશની બાદબાકી, આટલી વસ્તુ જેને એકદમ પરફેક્ટ આવડે છે એના માટે આ સવાલ કોઈ પણ મોટી વસ્તુ નથી. કારણ કે 6 વસ્તુ છે, 6 વસ્તુમાંથી 4 વસ્તુ તો આપેલી હશે, તો આપણે 2 શોધવાની છે, અને 4 કઈ આપેલી છે એ આપણે ચેક કરવાનું છે. સવાલ પરથી આપણે શોધવી પડશે. તો અહીંયા એક આકૃતિ દોરીએ. માની લો કે હું રિવર બોટ પ્રોબ્લેમની વાત કરું. ક્લિયર? હમણાં સવાલ પૂછું તમને. તો માની લો આ છે નદી. ક્લિયર? નદી આ રીતના વહે છે. નદીના વેગની દિશા આ છે vr, વેલોસિટી ઓફ રિવર, આ દિશામાં નદી વહે છે, અને અહીંયા એક બોટમેન ઊભો છે, એક માણસ બોટ લઈને ઊભો છે, એને સામે જવું છે, બરાબર, નદીની સામે પહોંચવું છે. તો અહીંયા જે vbr છે, આ vbr કયો વેગ છે, vb કયો વેગ છે, અને vr તો ખબર જ છે નદીનો વેગ છે. આ તો હું લખી દઉં છું, બરાબર. તો vb કયો વેગ છે બોલો? આ vb એટલે કયો વેગ? કોણ જવાબ આપશે? vb નો મતલબ શું થશે અહીંયા? બોટનો વેગ. બોટનો વેગ. અને vbr નદીની સાપેક્ષે બોટનો વેગ. તો માની લો કે એક બોટમેન છે જે આ રીતના ગતિ કરે છે, બરાબર. તો આ જે મેં સદિશ દોર્યો, આ સદિશ vb છે કે vbr છે? બોટમેન આ દિશામાં ગતિ કરે છે, આ સદિશ જે મેં દોરેલો છે આ દિશામાં. તો આ જે આ vb છે, હા.
આ છે VBR, VB નથી. થોડુંક મિસકન્ફ્યુઝન તમારું છે એ દૂર કરીએ આપણે, મિસકન્સેપ્શન તમારો દૂર કરીએ. VBR છે, આ જે સદિશ છે VBR છે. કેવી રીતના ધ્યાનથી સમજો. જો એને સામે પહોંચવું હોય, માની લો કે એને એક્ઝેક્ટ સામે પહોંચવું છે, બરાબર, તો એ શું કરશે? એકદમ સીધી તો બોટ ચલાવશે નહીં. એકદમ સીધી બોટ ચલાવે તો એ નદીનો જે પ્રવાહ છે એને ઢસડીને સાઈડમાં લઈ જશે. તો એને શું કરવું પડે? નદીના પ્રવાહની થોડીક વિરુદ્ધ દિશામાં કંઈક ખૂણે બોટ ચલાવવી પડે. તો માની લો એ થીટા ખૂણે બોટને ચલાવે છે, તો ધીરે ધીરે ગતિ કરતો કરતો નદીના પ્રવાહમાં અહીંયા સામે પહોંચી શકે. અથવા માની લો સામે નથી પહોંચતો અને અહીંયા કશે પહોંચે છે, આ એ બિંદુ, આ બી બિંદુ અને આ સી બિંદુ. તો સી થી એ થીટા ખૂણે બોટને ચલાવે છે અને માની લો એ ડાયરેક્ટ બી બિંદુએ પહોંચે છે. એટલે પહોંચે છે ક્યાં? બી બિંદુ પર. તો આ છે VB, બરાબર. અને જે VR છે, આ VR ને આપણે શિફ્ટ કરી દઈએ તો અહીંયા લખી શકાય, આ થઈ જશે VR. તો VBR ને લખવાની કેટલી રીત છે ધ્યાનથી સમજો. VBR ને તો લખાશે નદીની સાપેક્ષે બોટનો વેગ, બરાબર. બીજું, બોટના એન્જિન ની ઝડપ, એવું લખેલું હોય સવાલમાં કે એક બોટના એન્જિનની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આ તમને VB નથી આપેલું, ધ્યાન રાખજો. એ VBR છે. ખ્યાલ એવો, કારણ કે બોટ આપણે નદીમાં ચલાવવાની છે. 10 કિલોમીટર પ્રતિ કલાક તો જે વેગ છે એ બોટના એન્જિનનો છે, બરાબર. તો એન્જિન બોટ ક્યાં ચલાવીએ? પાણીમાં ચલાવીએ. તો જે ટોટલ ઇફેક્ટ આવે, બરાબર, એ ઇફેક્ટ VBR આવશે. ખાલી VB નથી, કારણ કે બોટ ચાલશે પાણીમાં, તો પાણીનો પણ કંઈક વેગ છે, બરાબર. તો બોટના એન્જિનની જે ઝડપ છે એ એક ટોટલ ઇફેક્ટ છે, બરાબર. નદીમાં બોટની એન્જિનની ટોટલ ઇફેક્ટ છે, જેમાં નદીનો વેગ પણ આવશે. તો સાપેક્ષ વેગની વાત થશે VBR. બોટના એન્જિનની ઝડપ લખેલી હોય તો એ VB નહીં માનવાનું, એ છે VBR. નદીની સાપેક્ષે બોટનો વેગ, એ પણ VBR જ થશે. બરાબર. તો અથવા તો તમે બીજી રીતે પણ જોઈ શકો કે માની લો કે જમીન પર એક માણસ ઊભો છે, જમીન પર. તો જમીન પર ઉભેલ માણસને બોટ ક્યાં જતી દેખાશે? જમીન પર ઉભેલ માણસને બોટ આ CB જે સદિશ છે ને, આ દિશામાં જતી દેખાશે. તો જમીન પર ઉભેલ માણસને બોટ જે દિશામાં જતી દેખાય એ થાય આપણા માટે VB. કારણ કે અહીંયા જે VBR VB VR આપણે લખીએ છીએ, તો અહીંયા જે આ VB છે ને એ ગ્રાઉન્ડની સાપેક્ષમાં છે અને આ VR પણ ગ્રાઉન્ડની સાપેક્ષમાં છે. ખ્યાલ એવો. તો VB વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ છે. બોટનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષમાં. તો ગ્રાઉન્ડ પર ઉભેલા માણસને બોટ જે દિશામાં જતી દેખાય એ દિશામાં જે સદિશ થાય એ VB થાય. અને એક્ચ્યુઅલમાં જે માણસ જે દિશામાં બોટ ચલાવવા માંગે છે એ થશે VBR. ખ્યાલ એવો. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો સવાલમાં કે VBR અને VB કોને કહેવાય. VB જે હશે એ ગ્રાઉન્ડની સાપેક્ષમાં હશે અને VBR એક સાપેક્ષ વેગ છે. તો મેક્સિમમ આ બે શબ્દો લખેલા હોય સવાલમાં. નદીની સાપેક્ષમાં બોટનો વેગ લખેલો હોય અથવા તો બોટના એન્જિનની ઝડપ લખેલી હોય. ક્લિયર છે? તો VBR જે આવે છે, આ VBR ને આપણે બે ઘટક કરીએ તો એક થઈ જશે ઉપર જે આવશે VBR cos θ અને એક આવશે આ તરફ જે થશે VBR sin θ. ખ્યાલ. તો આ જે VBR cos θ છે એને નદી પાર કરવામાં મદદ કરશે અને આ જે VBR sin θ છે અને આગળ એક VR વેગ છે. તો ફાઇનલી બોટ ક્યાં પહોંચે છે? બી બિંદુ પર પહોંચે છે. એ પર એને જવું હતું પણ પહોંચે છે બી પર. તો સામેના કાંઠે જેટલું એ શિફ્ટ થઈ જાય એ શિફ્ટ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો જો આપણે ફાઇનલ FBD બનાવીએ સદિશનો, તો આ તરફ એક વેગ આવશે, અહીંયા VR છે અને પાછળ VBR sin θ છે. તો ફાઇનલી એ બી પોઈન્ટ પર પહોંચે છે તો VR વધારે હશે. તો આ તરફ વેગ આવશે VR માઇનસ VBR sin θ અને ઉપર એક જ વેગ છે કયો? જે છે VBR cos θ. આ બેનું જે પરિણામી છે એ છે VB. બરાબર. આ VR માઇનસ VBR sin θ અને VBR cos θ, આ બેનું પરિણામી જે સદિશ છે એ છે VB. ખ્યાલ એવો. તો આ VB નું જો મૂલ્ય આપણે લાવવું હોય તો થઈ જશે અંડર રૂટ VR માઇનસ VBR sin θ હોલ સ્ક્વેર પ્લસ VBR cos θ હોલ સ્ક્વેર. અહીંયાથી આપણને
વીબી મળી જશે જો પૂછેલો હોય તો. ખ્યાલ આવ્યો? તો ટોટલ 6 વસ્તુ થઈ ગઈ. ધ્યાનથી જો આ જે વીબીઆર છે ને આ વીબીઆર નું કંઈક મૂલ્ય આપેલું હશે અને એની દિશા આપેલી હશે કે ભાઈ શિરોલંબથી 30 ડિગ્રીના ખૂણે બોટ ચલાવવામાં આવે છે કે 60 ડિગ્રીના ખૂણે બોટ ચલાવવામાં આવે છે, અથવા એવું પણ કહી શકાય કે નદીના પ્રવાહથી જે દિશા છે એનાથી 120 ડિગ્રી, બરાબર. તો નદીના પ્રવાહથી જો 120 કીધું હોય તો આ ટોટલ 120 થાય. તો આ તો 90 છે ને, તો શિરોલંબથી કેટલું થયું? 30 ડિગ્રી થઈ ગયું. ખ્યાલ તો કેવી રીતના ખૂણો આપેલો છે ખાસ ધ્યાનમાં રાખવાનું. સવાલ ખાસ ધ્યાનથી વાંચવાનો. રિવર બોટ પ્રોબ્લેમ છે એકદમ સિમ્પલ. ખાલી આપણે સાપેક્ષ વેગ આ સૂત્ર લગાવવાનું છે. vbr બરાબર vb માઈનસ vr. 6 વસ્તુ છે, 4 વસ્તુ તો આપેલી જ હશે. હેલો, એ 4 માં કોઈ પણ વસ્તુ આપેલી હોઈ શકે. ક્લિયર છે? તો જે vb છે એ vb ગ્રાઉન્ડ પર ઉભેલા માણસને જે દિશામાં બોટ જતી દેખાય એ થશે vb, અને બોટ જે દિશામાં ચલાવવામાં આવે છે અથવા બોટના એન્જિનની જે ઝડપ છે એ થશે vbr. ખ્યાલ આવ્યો? હવે જો મારે શિફ્ટ કેલ્ક્યુલેટ કરવી હોય તો શિફ્ટ થવા માટે જવાબદાર કયો વેગ છે? આ વેગ છે. ખ્યાલ આવ્યો? તો સામે પહોંચવા માટે કંઈક ટાઈમ પણ લાગશે. તો સામે પહોંચાડવા વાળો વેગ કોણ છે? vbr cos θ છે. તો ટાઈમ આવશે t બરાબર અંતરના ભાગ્યા ઝડપ. તો માની લો આ નદીની પહોળાઈ કેટલી છે? d છે. તો આ થઈ જશે d અપોન સામે પહોંચાડવા વાળો વેગ કયો છે? vbr cos θ. તો આટલો ટાઈમ લાગશે જો એ બોટમેનને સામે પહોંચવું હોય તો આટલો ટાઈમ લાગશે. જો એ થીટા ખૂણે શિરોલંબથી ગતિ કરે છે તો. અને જ્યાં શિફ્ટ આવશે, આ શિફ્ટ ગણવું હોય તો શિફ્ટ એટલે કે અંતર છે. અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ કેટલી આવી? નેટ ઝડપ કેટલી છે? vr માઈનસ vbr sin θ ઇન્ટુ ટાઈમ. તો ટાઈમ અહીંયાથી લઈ લો. તો આ ટાઈમની કિંમત છે d અપોન vbr cos θ. તો આ સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણને સામેના કાંઠે જે બોટ છે એ કેટલી શિફ્ટ થઈ જાય છે એ શિફ્ટ મળી જશે. બરાબર છે? હવે તમને એમ પૂછે કે માની લો સામે મહત્તમ ઓછામાં ઓછા સમય આપણે પહોંચવું હોય, બરાબર. મહત્તમ શિફ્ટ અથવા તો ન્યૂનતમ શિફ્ટ પૂછી શકાય, અથવા સામે ઓછામાં ઓછા સમય પર પહોંચવું હોય તો તમે ધ્યાન દીજો આ d તો ફિક્સ છે અને આ vbr પણ ફિક્સ છે. તો ટાઈમ જો તમારે ઓછામાં ઓછો કરવો હોય તો cos θ મહત્તમ હોવું જોઈએ. તો cos θ મેક્સિમમ. તો cos ની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 1. તો θ કેટલો આવશે? 0 ડિગ્રી. મતલબ જે બોટમેન છે એને સીધી બોટ ચલાવવી પડે. કોઈ પણ ખૂણો એને બનાવવાનો નથી શિરોલંબ સાથે. જો એ આ નદી હોય તો એમ કહેતો હતો કે આ જે નદી છે આ નદીમાં જો એને સીધી જો બોટ ચલાવે એકદમ સીધી તો એ ઓછામાં ઓછા સમયમાં પહોંચી જશે. તો ટાઈમ શું આવી ગયો? t બરાબર d અપોન vbr cos θ આવ્યો ને. તો આમાં cos θ કેટલો થઈ જશે? 1. તો જે મિનિમમ ટાઈમ છે એ મિનિમમ ટાઈમ આવશે d અપોન vbr. ક્લિયર? તો તમારે ચેક કરવાનું કે સવાલમાં શું કીધું છે કે બોટમેન ઓછામાં ઓછા ટાઈમમાં નદી પાર કરવા માંગે છે કે નહીં. ક્લિયર? તો જે કન્ડિશન છે, જે સવાલ આપેલો છે ને એ સવાલ વાંચીને આપણને એક ફીલિંગ આવવી જોઈએ કે સવાલમાં કઈ કઈ વસ્તુ આપેલી છે. ટોટલ 6 વસ્તુ છે મેં તમને કીધું એમ. vbr બરાબર vb માઈનસ vr. સૂત્ર આપણે આ જ લગાવવાનું છે. જો આપણે vb લાવવું હોય તો એ થઈ જશે vbr પ્લસ vr. તો જે vr છે અને vbr છે એનો સદિશ સરવાળો કરવાનો તો આપણને vb ની દિશા પણ મળી જશે અને મૂલ્ય પણ મળી જશે. હેલો, તો આ થઈ ગયું રિવર બોટ પ્રોબ્લેમ. સેમ વસ્તુ રેનમેન પ્રોબ્લેમમાં થાય. બરાબર? રેનમેન પ્રોબ્લેમમાં શું કરવાનું હોય? એવું છે કે છત્રી કઈ દિશામાં ખોલવી જોઈએ માણસે કે વરસાદમાં ભીનો ન થાય. તો માની લો કે આ છે જમીન અને જમીન પર એક માણસ ઊભો છે, બરાબર. અને જો વરસાદ સીધો પડે છે તો નીચેની તરફ વરસાદનો વેગ છે. આ છે vr જે નીચે છે અને માણસ સીધો ઊભો છે. અત્યારે માણસ કોઈ પણ પ્રકારની ગતિ કરતો નથી. તો સિમ્પલ એને પોતાની છત્રીને શું કરવું જોઈએ? સીધી ખોલવી જોઈએ. તો એ માણસ ભીંજાશે નહીં, ભીનો નહીં થાય. હવે જો આ માણસ દોડવા માંડે તો પછી આ જે વરસાદ સીધો પડે છે એ એને સીધો નહીં દેખાય. એ વરસાદ એને કંઈક ખૂણે આવતો લાગશે. તો હવે માણસ પણ શું કરે છે? દોડે છે. તો આ થઈ જશે vm અને વરસાદ નીચેની તરફ છે જે છે vr. તો જો આનો fbt આપણે બનાવીએ તો એક વસ્તુ તો આપણે શું લખાશે? વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન. તો આ થઈ જશે વેલોસિટી ઓફ રેન માઈનસ વેલોસિટી ઓફ મેન. ક્લિયર? તો fbt બનાવીએ તો ધ્યાનથી જો vr ક્યાં છે? નીચે છે. ક્લિયર? તો
તો આ છે વીઆર. વીઆર માં આપણે શું કરવું, આને આપણે આવી રીતે લખી શકીએ વીઆર પ્લસ માઇનસ વીએમ, આને આવી રીતે લખી શકાય. તો વીએમ નથી આપણે એફઈડી માં દર્શાવવાનો, માઇનસ વીએમ દર્શાવવાનો છે, બરાબર. તો વીએમ આ તરફ છે, જમણી તરફ, તો માઇનસ વીએમ આવશે ડાબી તરફ. તો આ થઈ ગયો માઇનસ વીએમ, અને આ બેનું જે પરિણામી છે એ છે વી આર એમ. ક્લિયર? અને છત્રી ક્યાં ખોલવાની હોય? છત્રી વીઆરએમ જે દિશામાં આવે એની એક્ઝેક્ટ ઓપોઝિટ દિશામાં ખોલવાની હોય, તો માણસ ભીનો થશે નહીં. તો આપણે શું કરીશું, આ ખૂણો શોધી લઈશું, બરાબર. તો આ ખૂણો શોધી લઈએ તો આ થીટા છે, આ સામેનો ખૂણો પણ થીટા આવશે. અને આ ખૂણો શોધવો હોય તો તમે નીચેની જે આકૃતિ છે એમાં tan લગાવી દો ત્રિકોણમાં. tan થીટા બરાબર શું આવશે? vm upon v r, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર. આ જે ખૂણો છે, આ ખૂણાની સામેની બાજુ આ કેટલી છે? vm, અને પાસેની બાજુ કેટલી છે? vr. તો થીટા મળી જશે. અહીંયાથી થીટા મળી જાય તો આપણને ખબર પડે કે માણસને કેટલા ખૂણે છત્રી રાખવી જોઈએ કે જેથી એ ભીનો નહીં થાય. હવે તમારે એ પણ જોવાનું સોલ્વમાં કે આ જે ખૂણો પૂછેલો છે શિરોલંબ સાથે છે કે સમક્ષિતિજ સાથે છે. તો શિરોલંબ સાથે થીટા છે, તો સમક્ષિતિજ થી કેટલો ખૂણો થઈ જશે? 90 માઈનસ થીટા થઈ જશે. ક્લિયર? તો આની અંદર પણ VRM નું મૂલ્ય અને દિશા, રેન નું મૂલ્ય અને દિશા, અને માણસના વેગનું મૂલ્ય અને દિશા, 6 વસ્તુ એસોસિએટેડ છે. આમાં આપણે કોઈ પણ 4 વસ્તુ આપેલી હોય, 2 વસ્તુ શોધવાની હોય. ખ્યાલ આવ્યો? તો મેઇન વસ્તુ આપણને સદિશ ની જે આકૃતિ છે ને એ સદિશ આકૃતિ બનાવતા આવડવી જોઈએ. જેને આ કમ્પ્લીટ આકૃતિ બનાવતા આવડશે એ સવાલ એકદમ ઈઝીલી સોલ્વ કરી શકશે. તો આમાં કોઈ તકલીફ છે રેનમેન અને રિવર બોટ પ્રોબ્લેમમાં? સર જેમ આપણે રિવર બોટ વાળામાં આપણે લીધું ને ઓછામાં ઓછો ટાઈમમાં, હા, તો તેમ ઓછામાં ઓછું જે પથ છે એનું ગોતી શકાય ને? ઓછામાં ઓછું કેટલું એનું પાથ હોય એમ? શિફ્ટ ને, હા હા, સામેની બાજુ જે શિફ્ટ શિફ્ટ મળે છે એ જ ને. હા હા. જો આ નદી છે કે નહીં, આ રીતના માની લે નદી આ રીતના વહે છે, આ વીઆર છે. તો બોટ સામે જશે, માન લે સીધી ગતિ કરે છે, બરાબર. સીધો તો પહોંચવાનો નથી, કારણ કે નદીનો પ્રવાહ એને શું કરશે? આગળ લઈ જશે. તો માની લે એને જવું છે સીધું, પણ એ માની લે અહીંયા બી બિંદુએ પહોંચે છે. તો આ જે શિફ્ટ છે, બરાબર, આ શિફ્ટ નું સૂત્ર હમણાં જ આપણે લખ્યું. જે શિફ્ટ આવે છે એ શિફ્ટ કેટલું હતું? વેગ ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ કેટલી હતી? vr માઈનસ vbr sin theta into t upon vbr cos theta. ક્લિયર છે? તો માની લે ઓછામાં ઓછો ટાઈમ લે છે, ટાઈમ મિનિમમ છે, તો એ કન્ડિશનમાં cos theta ની વેલ્યુ કેટલી છે? 1 છે, બરાબર. તો અહીંયા તો cos એટલે તો 1 મૂકી દે. ક્લિયર? તો cos theta ની કિંમત 1 મૂકી દઈએ તો ટાઈમ મિનિમમ છે ને, તો શિફ્ટ પણ કેવું આવશે? ઓછામાં ઓછું આવશે. સમય ઓછામાં ઓછો લે છે તો શિફ્ટ પણ ઓછામાં ઓછું આવશે. અથવા આપણે શું કરી શકીએ કે જો આપણે શિફ્ટ ઓછામાં ઓછું કરવું હોય તો કેટલા ખૂણે એને જે બોટ છે ચલાવવી જોઈએ, તો આપણે શું કરીશું? આનું વિકલન કરીશું. માની લે આને આપણે x કહી દઈએ તો આપણે dx બાય d થીટા મેળવીશું અને એને 0 સાથે ઇક્વેટ કરી દઈશું તો આપણને થીટાની કિંમત મળી જશે. ખ્યાલ આવ્યો? તો અહીંયાથી પણ આપણે એક વસ્તુ પેલી મેક્સિમમ મિનિમમ જે કેસ છે મેથ્સમાં એ કન્ડિશન અહીંયા લાગી જશે. ખ્યાલ આવ્યો? હા સર. ઓકે. તો આ બે ટોપિક રિવર બોટ પ્રોબ્લેમ અને રેન મેન પ્રોબ્લેમ પર મારા ખ્યાલથી સવાલ આવી શકે. ખ્યાલ આવ્યો? નીટમાં એક તો ઇન્ક્લાઇન પ્લેન પ્રોજેક્ટ થાય, બરાબર, અને એક રિવર બોટ પ્રોબ્લેમ અથવા તો રેન મેન પ્રોબ્લેમ. આના ઉપરથી 1D અને 2D માંથી આના ઉપરથી સવાલ આવવાની સંભાવના વધારે છે આ 3-4 ટોપિક માંથી. ખ્યાલ આવ્યો? અને મોશન અંડર ગ્રેવિટી જે 1D નો ટોપિક છે એ ટોપિક તો રેન્ડમ છે. જો એનટીએ ને એવું લાગે કે મોશન અંડર ગ્રેવિટી માંથી સવાલ ઈઝી કાઢી લેવો છે તો એકદમ ઈઝી સવાલ પણ મોશન અંડર ગ્રેવિટી માંથી આવી શકે. સર ક્યારે પેલું વિમાન વાળું બી પૂછે છે ને, વિમાનમાં હવાનું ઉડે ત્યારે કેટલા માં હોય એનું ધુમાડો, વિમાનનો ધુમાડો આવે. વિમાનનો ધુમાડો પાછળની તરફ દિશામાં ગતિ કરે ને તે. હા, તો એ જ છે ને વિમાન અને ધુમાડા. તો વસ્તુ તો એ જ થઈ ને. આમાં આપણે કોની સાપેક્ષમાં કોનો વેગ લઈશું બોલો? જેમ રિવર બોટ પ્રોબ્લેમમાં આપણે VBR લખીએ છીએ ને,
એવી રીતના અહીંયા આપણે શું લઈશું, માની લો વિમાનને આપણે હવાની સાપેક્ષ વિમાન છે અને ધુમાડો છે, બરાબર. તો આની અંદર આપણે જો આવી રીતના વેગ લખવો હોય સાપેક્ષ વેગ, તો શું લખાશે બોલો? રિવર બોટ પ્રોબ્લેમ છે ને, તો રિવર બોટ પ્રોબ્લેમમાં આપણે શું લખ્યું, વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર. એવી રીતના વિમાન ધુમાડામાં લખવું હોય તો શું લખાશે, વેલોસિટી ઓફ પ્લેન વિથ રિસ્પેક્ટ ટુ ગેસ. ધુમાડાની સાપેક્ષમાં વિમાનનો વેગ, તો સેમ સૂત્ર તો એ આવશે ને, Vp Vg. તો સેમ વસ્તુ આમાં પણ મૂલ્ય અને દિશા છે, આમાં પણ મૂલ્ય અને દિશા છે, અને આમાં પણ મૂલ્ય અને દિશા છે. ટોટલ 6 વેરિયેબલ છે, 4 આપેલા હોય, 2 ગણવાના. સાપેક્ષ ગતિમાં 1D અને 2D માં સદિશ ચેપ્ટર બહુ જ મહત્વનું છે. એટલે તમે શું કરશો, જ્યારે પણ તમે સાપેક્ષ ગતિના ક્વેશ્ચન સોલ્વ કરવા બેસો એ પહેલા સદિશ ચેપ્ટરના સૂત્રો અને કન્સેપ્ટ એકવાર જોઈ લેવો. એટલે એના પરથી જ આ બધી જ વસ્તુ આવી જાય. જેને આ રીતના સદિશ ડાયાગ્રામ બનાવતા આવડશે એનું કામ થશે. ક્લિયર? તો વિમાન ધુમાડામાં આપણે VPG લઈ લઈશું, વેલોસિટી ઓફ પ્લેન વિથ રિસ્પેક્ટ ટુ ગેસ, તો Vp Vg. અને આ જે Vp છે ગ્રાઉન્ડની સાપેક્ષમાં અને Vg છે એ પણ ગ્રાઉન્ડની સાપેક્ષમાં. તો વસ્તુ તો એ જ છે, રિવર બોટ હોય, રેનમેન હોય કે વિમાન ધુમાડો હોય, ખાલી વેરિયેબલ બદલાય છે, બીજું તો કંઈ થતું નથી. ખ્યાલ આવ્યો? હા સર. ઓકે, તો હવે આપણે શું કરીશું, જે નેક્સ્ટ સેશન છે આપણો, એમાં આપણે સાપેક્ષ ગતિ પર ખાસ સવાલો સોલ્વ કરીશું, બરાબર. કારણ કે મને લાગે છે ત્યાં સુધી આ વર્ષે સાપેક્ષ ગતિ પર એક ક્વેશ્ચન તો પાક્કો જ છે. ખ્યાલ આવ્યો? તો જેટલા પણ આમાં કેસ શક્ય છે એ બધા જ કેસ પર આપણે 15 થી 20 સવાલો નેક્સ્ટ સેશનમાં સોલ્વ કરીશું. એટલે સાપેક્ષ ગતિનો જે ટોપિક છે એમાં આપણો એક પણ માર્ક્સ કપાય નહીં. હેલો, નેક્સ્ટ સેશનમાં મળીશું અને એમાં આપણે રિલેટિવ મોશન એટલે કે જે સાપેક્ષ ગતિ છે એના સવાલો સોલ્વ કરીશું. ક્લિયર? ત્યાં સુધી રજા લઉં. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ગુડ બાય, ટેક કેર.